કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ ખાતે સાગર દર્શન વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને પધારવાના છે। નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના રોડ શો સહિત સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું। સાથે જ કાર્યક્રમ સ્થળે પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓ સહિતની સુવિધાઓ અંગે વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। ગરમીની ઋતુને ધ્યાનમાં રાખી રોડ શો અને સભા સ્થળ ખાતે નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે સ્પ્રિંકલર્સ, પાણી અને છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવાનો સૂચનો પણ આપવામાં આવ્યા હતા। જૂનાગઢની વાત કરવામાં આવે તો